વડોદરા જિલ્લાના પદમલા ગામમાં ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જૂની અદાવતને કારણે શરૂ થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને બાદમાં બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પથ્થરમારાની ઘટનામાં 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને જૂથના આશરે 10 થી 15 લોકોને અટકાયત કરી છે. પથ્થરમારાની ઘટનાને કારણે સ્થાનિક લોકોના ઘર અને મંદિર પર પણ ઈંટો અને પથ્થરો પડેલા જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ શાંત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતને કારણે જ આ અથડામણ સર્જાઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.